મમ્મીને દઈ દઉં ને એટલે મમ્મી કલાક સુધી બેઠા રહીએ તો મારું બધું કામ થઈ જાય. એક વીણાબેન શાહની કમેન્ટ આવે છે કે અમે ડેઈલી તમારો વ્લોગ. અહીંયા અંશુબેને રોટલી બનાવી લીધી છે, ચોપિંગ બોર્ડમાં બધું. પ્લીઝ મૂકી દે ના, પ્લીઝ પ્લીઝ. ઘણું બધું કહી છે પણ નથી સમજતા. ખાલી અમારા બે જણાનું જે કોઈ, કારણ કે અમે બે હલાવી લે. એ હા, બાકી દીપક ભૂખા રહેતા બિચારા. ઇમોશનલી બ્લેકમેલ ચાલુ થઈ જાય. એ તો હું 2 દી જઈમીને ત્યાં ઇમોશનલ બ્લેકમેલ ચાલુ કર. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બસ જો સવારનો ટાઈમ છે ને 11:15 જેવું થયું છે. આ 10 મિનિટ આગળ છે ઘડિયાળ. નવા સબસ્ક્રાઈબરને કહી દો. અને આજે છે ને લાઇટ નથી એટલે થોડોક કદાચ તમને અવાજ સંભળાતો હશે જનરેટરનો. ને આજે છે મંડે, તો મારે છે ને સન્ડે ના કપડાં બધા વોશિંગ મશીનનો લોડ થાય ને એટલા ન હોય. બધા નાઇટ ડ્રેસ વધારે પડ્યા હોય ને વહેલા મોડા નાયા હોય ને બધું હોય ને એટલે તો હાથે ધોવાના કપડાં ધોવાતા પણ પાણી જ નથી આવતું, કારણ કે બહાદુરભાઈને નહીં ખબર હોય તો પાણી ચડાવેલું નથી. બસ હવે 1 વાગે તો આવી જવાની જ હોય લાઇટ. મેસેજ હતો, કારણ કે હવે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય એટલે મેસેજ આવી જતો હોય મોબાઈલમાં, બરાબર ને. અને આજે છે મારા ભાઈનો અને મારા કાકાનો બેનો બર્થડે. ભાઈ એટલે એવો ખૂણો કે પપ્પા પછીનો જે આપણે સુખ દુઃખની જેની સાથે વાત કરી શકી એવો ખભો એટલે ભાઈ, બરાબર ને. મારે હું એક જ બેન છું અને એક ભાઈ છે. નવા સબસ્ક્રાઈબરને કહી દો, આપણે એકવાર એક વિડીયોમાં વાત તો થઈ હતી. એટલે એવું છે, આજ કંઈક વીરાનો બર્થડે છે. અને આજે હું બહુ બધું શાક લઈ આવી છું. શિયાળામાં તો કામ જ નથી ખૂટતા. એક તો બ્લેન્કેટ સંકેલવામાંથી ઊંચા ન આવીએ, અને એક આ બધું વીણવામાંથી મેથી ને લસણ ને કોથમીર ને વટાણા ને તુવેર ને આમાંથી જ ઊંચા ન આવીએ. મમ્મી હતા ને તો મારે બહુ સારું હતું. મમ્મીને દઈ દઉં ને એટલે મમ્મી કલાક સુધી બેઠા રહીએ તો મારું બધું કામ થઈ જાય. પણ મમ્મીને બિચારાને એ ન થયું હોય. સુધારવું રહ્યું ને એ મેઇન કામ છે. વઘાર તો છે ને કોઈ પણ કરી દે. જે મેઇન વસ્તુ છે ને એ ચોપ કરવી અને ઠેકાણે પડવું એ મેઇન વસ્તુ છે. એટલે આવું કંઈક છે. સવારનો જ્યાંસીબેન ઉઠ્યા નથી ને બાજુનો રૂમ થોડોક કાઢ્યો છે ક્લિનિંગ માટે. બતાવું તમને. જો અહીંયા બેડશીટ કાઢેલો છે. અમને છે ને ઓલા રેડી ગાદલા આવે ને નથી ફાવતા મને એક દીપકને, એટલે અમે આ જ યુઝ કરી છીએ. આ બેડશીટ બિછાવવાનો છે. ઉપર પંખો પણ ક્લીન કરી લીધો છે. આજુબાજુમાંથી એ બધું લઈ લીધું છે, બરાબર. હવે થાય ને તો આ કાચ સાફ કરી નાખું. ત્યાં મેડ આવી જશે એટલે બધું ઉપાડી લેશે, કચરા પોતાનું બધું. તો આવું કંઈક છે અત્યારનું. અને હજી આંસીબેન સૂતા છે, ત્યાં એક વાત કરી લઉં. મારે 5 મિનિટ પછી એને ઉઠાડવી છે, બાકી બપોરે નહીં સુવે. આ બધાનું તો એવું હોય. એક કમેન્ટની વાત કરી લઈ. એક વીણાબેન શાહની કમેન્ટ આવે છે કે અમે ડેઈલી તમારો વ્લોગ જોતા જોતા જમીએ છીએ. તમારો વ્લોગ ન આવે ને તો એમ ન જોઈએ ને તો અમને ગળેથી કોળિયા નથી ઉતરતા. એટલે આ બેનનો તો આભાર માનવા માટે શબ્દ જ નથી મારી પાસે, કારણ કે હું એક સિમ્પલ ગૃહિણી છું. હા, મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. એટલે હું તમને જે મારું ડેઈલી રૂટીન છે ને એ જ દેખાડું છું. મને કોઈ જાતનો પેલું ખોટું બોલવું કે કંઈ નથી મજા આવતી એ રીતે, કારણ કે બધા તમે મારા જેવા જ છો. મને ખબર છે, કમેન્ટ્સ હું ડેઈલી વાંચતી હોય એટલે મને ખબર જ હોય બધા આપણા જેવા જ છે. અને છતાંય તમે મને આટલો પ્રેમ આપો એટલે આ બહુ મોટી વસ્તુ છે મારા માટે. અને નેગેટિવ કમેન્ટ્સ પણ એટલી આવે છે, પણ હું એ લોકોને એટલું કહેવા માગું છું. આપણે એનું કોઈનું નામ પણ નથી લેવું, શું કમેન્ટ કરી હતી એ પણ વાત નથી કરવી. પણ ખાલી એટલું કહેવા માગું છું કે આ છે ને લાઈફ આપણને અલાર્મ ક્યારે ઉપરવાળાએ કયો ટાઈમ સેટ કર્યો છે ને એ આપણને નથી ખબર. ક્યારે અલાર્મ વાગી જશે, બરાબર. આપણે એક એક દિવસો ઓછા થવામાં છે જ્યારથી આપણે જન્મીને ત્યારથી. તો કોઈને નેગેટિવ કમેન્ટ કે કોઈને ખરાબ શબ્દ કહેવાથી શું ફાયદો? એમ આપણે જે કામ માટે આપણે આવ્યા છીએ, જે આપણા ગોલ્સ છે, કંઈક લાઈફમાં કરી બતાવો. મને કે કોઈ પણ બ્લોગરને નેગેટિવ કોમેન્ટ કરવાથી એ લોકોને ફરક નથી પડવાનો. તમે તમારી છાપ શું કામ ખરાબ પાડો છો બીજા ઉપર?
આજે અમને થોડું ઘણું તો મનમાં એમ જ થાય કે આ લોકો શું કામ આવી કમેન્ટ કરતા હશે. એટલે લાઈફમાં એકવાર આ ભવ મળ્યો છે તો આપણા જે ગોલ્સ છે, આપણે છોકરાઓને જ્યાં આપણે જે જગ્યાએ આપણે લઈ જવા છે એ બધું કરવામાં આપણે ટાઈમ કાઢીએ, નહીં કે આવું કરવામાં. હજી તો બધાની પોતપોતાની છે. જે લોકો અજાણ્યા માણસોને આવી કમેન્ટ કરતા હોય ઘરમાં એ લોકો સાથે કેમ રહેતા હશે બધા, એ વિચારવાનું. એક બેનની બહુ સરસ કમેન્ટ આવી હતી કે ઢોકળીના શાકમાં કે તમે દીદી એમ તપેલામાં હલાવો તો એમ સરખું હલાવી શકો. તો મને એવું ગમે, હું એપ્રિશિએટ કરું કે હા ભાઈ સાચી વાત છે એમ. પછી એક રવાના ખીરા માટે એવી હતી કે ભાઈ તમે ડીમાર્ટમાંથી લ્યો એમ, બહુ સરસ આવે છે. તો ભાઈ રેસીપી તમે બધા કદાચ મારાથી વધારે સારું જાણતા હોય તો એ વિશે કમેન્ટ કરો, આપણે ક્યાં ના પાડી છે એમ. આવું કંઈક છે. આંશીબેનને ઉઠાડું પછી મળું તમને. અહીં આંશુબેને રોટલી બનાવી લીધી છે, ચોપિંગ બોર્ડમાં બધું કટે કરી લીધું છે. આજે એપલનું શાક હશે, અહીંયા એપલ દેખાય છે એટલે કદાચ, બરાબર. અને અહીંયા જમવા બેસી ગયા છે. કાંશુબેન સ્કર્ટ ને ટોપ પહેર્યા છે આજે. હા આજે બહુ પવન છે અહીંયા. મેં એને ના પાડી, મેં તો આજ રહેવા દે, તો કે નહીં આજ પહેરવું છે. જોઈ ગયા એટલે પૂરું. હા આજ પહેરવું જ. કા ખાલી પાપડ જ ખાધો છે. હાલો હવે ભાતા તો ખાઈ લે મારો દીકરો, હાલો. અને અહીંયા તારક મહેતા ચાલે છે અમારે. હા ચલો જમવા. બધા લસણ વાળા મગ છે, લોટ વાળા મરચા કાલ કર્યા હતા ઈ છે, સલાડ, તળેલો પાપડ. હમણાં દીપકને આ ખીચીના પાપડ શેકેલા કે નથી ભાવતા, પછી આજે તળી નાખ્યા. રોટલી, છાસ. અને આવી ગયા છે મારી સાથે જમવાનું વીખવા માટે. કા હાલો આવી જાઓ. હું નીચે જ બેસી જાઉં છું અહીંયા તારા આસનિયા ઉપર. અહીંયા નથી બેસવું મારે. ઓકે હું નીચે જ બેસી જાઉં છું. ચલો ચલો અહીંયા મારું કામ પતી ગયું. હિયાબેનનું હજી બાકી છે અને આંશીબેનનું તો અમારે બાકી જ હોય એઝ ઓલવેઝ તોફાન કરવાનું. હા એ મૂકી દે હવે, તું એ મૂકી દે. ને ને પ્લીઝ મૂકી દે ના, પ્લીઝ પ્લીઝ. ऐसा क्या करने का यार. बाय પાછું પાછું શું પાછું પાછો વિડિયો લો. ચલો હવે સુઈ જાય હાલો બધા. ઓકે ચલો હવે બધા સુઈ જાય. હા પાછું હાલો. ચલો તો હું સુઈ જાઉં છું, તમે બે રહ્યો અહીંયા. હા હા લગી કર દે, આપણે કઈ મજા આવશે. મજા આવશે ને? ઘરની હાલત જેવી છે ને એવી ને એવી જ રાખજો, બરાબર? ઓકે રહેશે તો રાખશી. વળી પાછો જો ઘરમાં જ ફોગ કર્યો છો મેં, રીંગણા શેકવા મૂક્યા છે, બરાબર. આજે બનવાનું છે રીંગણાનો ઓળો ને રોટલા અથવા રોટી, જે દીપકને ખાવું હશે. હવે હિયાબેન માટે શું બને જોઈએ, બરાબર. આંશીબેન માટે તો રોટલીનો લોટ પડ્યો છે ને રોટલી બનાવી દઈશ. 4 જણા પણ બધાનું અલગ અલગ હોય, ખાલી અમારા 2 જણાનું જે કોઈ, કારણ કે અમે 2 હલાવી લઈએ. એ આવું ઘણું બધું કઈ છે પણ નથી સમજતા શું કરવાનું. ઈ કે તું રમ કે નો રમ, હું તો અહીંયા જ રહીશ. આનું એમ ન કરાય, હાલ ને આપણે 2 રમી, હાલ બાર. અહીંયા નહીં મારો દીકરો, હાલ હું તારી યાર રમું, હાલ. હમણાં ડેડી આવી જશે ને પછી રમશે, હાલ તારી યાર. હાલ ને મારો દીકરો, પ્લીઝ યાર, પ્લીઝ યાર, હાલ ચાલો હાલ નો. હા ડેડી રમશે, હાલ. હા હું થોડીક વાર પછી લઈ જાઉં. ઓકે હાલ આવત ને મમ્મા ભેગો.
હા જો કેવો ડાયો માની ગયો. ચલો વે ટુ જીમ, બરાબર ને? યસ 8 વાગી ગયા એટલે આપણો ટાઈમ જીમનો. એક કમેન્ટ હતી કે દીપકભાઈ કોઈની ઓફિસમાં જોબ કરે છે, નવા સબસ્ક્રાઇબર હશે. ના એક જૂનો વિડીયો જોયો તો એ મારી જ ઓફિસ છે, મારી જ છે દુકાન. ગોડાઉન અમારો પોતાનો બિઝનેસ છે, એગ્રીકલ્ચરના પાર્ટ્સ બધા હાર્ડવેરનું છે, હોલસેલમાં. બરાબર. યસ બોલો ને. તને આજે એક મેં કોમેન્ટ જોઈ હમ તારી, વસંતબા જાડેજા કરી હતી કે રીમાબેન તમે તો માસ્ટર શેફ છો. માસ્ટર શેફ છો. તમે આવી કોમેન્ટ કરતા રહ્યો એટલે અમને નવું નવું મળતું રહી વાનગી. દીપકને મળતી રહી એમ ઈ કહે છે. નહીં તમે બધા કોમેન્ટ કરો ને એટલે અમારે કંઈક ને કંઈક નવું બનાવવું પડે, એ બાજુ અમને ખાવા મળે. બાકી દીપક ભૂખ્યા રહેતા હો બિચારા. ભૂખો ન રહેતો પણ પેલા આપણે એટલી બધી ન કરતા એમ. તને જ ન ચાલતું. જો અત્યારે વાત થઈ આપણે ચાઇનીઝની, તો તે શું કીધું? મને એકલું નહીં હાલે. પણ પેલા કરતા આપણે વધી ગયું હવે આ બધું બતાવવા માટે. તને તું આપું ને તને, હે તું આ જોઈએ ઈ નો લેવાય, નો લેવાય. દા છે, હા દીદીની દા છે. બહુ ભરી આવું ને. હા હા બાય કરો ડેડીને, બાય કરો. હા ઈ બોટલમાં દીપક એને પાણી આપ્યું હતું ને, એ ઢોળાઈ ગયું. એટલે હું એને ખીજાવું ને કે ઢોળમાં હું પડીશ તો પછી, એટલે નેપકિન લઈ લીધો અને એનાથી પોતું મારી દીધું પોતે. રૂમમાં હતી ને મને અવાજ ન આવ્યો એટલે મેં કીધું અવાજ ન આવે એટલે ગયા. મેં એમ પૂછ્યું ને શું કરે તો મને કે પોતું પોતું. હવે શરમાઈ જશે. થઈ ગયું પોતું? થઈ ગયું? બસ થઈ ગયું, પોતા થઈ ગયા બેટા. હવે બસ કર માર દીકરો. એમાં એવું છે કે વાનગીનું પ્રમાણ એટલે વધી ગયું કારણ કે અમુક રેસિપીઝ આપવાની હોય એટલે બનાવવાનું થાય. એક હજી રિક્વેસ્ટ આવે છે કે પ્રોપર ખાટા ઢોકળાનું ખીરું કેમ બનાવું એની રેસીપી આપો, મિક્સ ભજીયાનું આપો, પછી ખારી ભાતની આપો, રોટલીના શાકની આપો. પછી આંસીના બર્થડે દિવસે મેં જે બધું બનાવ્યું હતું ને એમાં એક કમેન્ટ આવી હતી કે આ બધું બનાવ્યું ને એની રેસીપી આપો, શેર કરો. એટલે આવું બધું હોય. છોલે ભટુરેની આવી હતી રિક્વેસ્ટ, એટલે હજી તોય હું થોડીક પાછળ છું, બરાબર? એટલે એવું થાય. શું છે હિયા? અહીંયા હોય હે? અહીંયા હોય હિયા? લાવ તો. શું કામ બોલાવે છે ખબર છે? મેં તારક મહેતા ચાલુ કર્યું ને એટલે હિયા રોજ તારક મહેતા જોતા જોતા જમે ને, મેં જેવું ટીવી ઓન કર્યું ને એટલે હિયાને બોલાવા ગઈ. આપણે તારક મહેતા જોતા જોતા જમવાનું હોય. લાગ્યું ને? તારક મહેતા જોતા જોતા જમવાનું હોય. ઓકે ચાલો જમવા બધાય. ઓળો, રોટલો ને મસાલાવાળી ડુંગળી. પપૈયાનો સંભારો હતો પણ દીપકે ના પાડી કે મારે નથી ખાવો.
ચલો જમી લઈએ. જાનસીએ પહેલી વાર અમારે ટેસ્ટ કર્યું છે રોટલીનું શાક. ભાઈ ને મારી કરે છાસ પી લે. હિયાબેન માટે બન્યું હતું. ભાવ્યું તો ને? હા કે હા ફાઇન છે. આમ કહી દે એટલું બધું લાગ્યું? અચ્છા મને એમ કે નહીં લાગ્યું એટલું. શાંતિ તો રાખ મારો દીકરો કઈ છે. આજે મેં તો વહેલું જમી લીધું હતું. હવે તમે એકલા જમી લે. નહીં જાજાદી ટકવા દઈએ, મને ખબર છે અત્યારથી ઇમોશનલી બ્લેકમેલ ચાલુ થઈ જાય. એ તો હું 2 દી જમીને ત્યાં ઇમોશનલ બ્લેકમેલ ચાલુ કરી દઈએ. અમારે એકલું જમવાનું હોય. બપોરે અમે સાથે ન હોય ને રાત્રે એકલું જમી લેવાનું. ચાલુ. ધીરે ધીરે ધીરે. આંસુએ જો આજે પાછળ બનાના ક્લિપ નાખી છે. જીદ કરીને નાખી હશે. તે નાખી દીધી છે? હિયાએ નાખી દીધી હશે. હા નો માને અમારે ત્યારે નાખી દેવી પડે.